દર્શક મિત્રો, આપ સર્વેને જણાવતા આનંદ થાય છે, ખુશીની અનુભૂતિ થાય છે કે આપ સર્વેની આ ચેનલ ઉપર મહાકાલી દિવ્ય શક્તિધામની ચેનલ ઉપર શરૂ થઈ રહ્યું છે સંપૂર્ણ ગુજરાતી ભાષામાં અને રાગ રાગીણી સાથે વેદ વ્યાસજી રચિત સંપૂર્ણ ગુજરાતી મહાભારતની કથા રોજ સાંજે 7 વાગ્યાથી યુટ્યુબ ચેનલમાં લાઈવ નિહાળી શકશો આપ, અને એ પણ હાર્મોનિયમની સાથે। આપ સર્વેનો ભાઈ, મિત્ર, ગુરુ, બેખ જે પણ આપ માનતા હો તે આ શંકરપુરી મહારાજ આપની સમક્ષ લઈને આવી રહ્યો છે માતાજીના મંદિર નિર્માણના લાભાર્થે મહાભારતની કથા। તો આપ સર્વે સાંભળશો અવશ્ય, અને માતાજીના મંદિર માટે દાન પણ અવશ્ય આપશો, કારણ કે આપ સર્વે સનાતનીઓના સહયોગ વિના મંદિરનું કાર્ય થવાનું નથી। દાન આપવા માટે મારો મોબાઈલ નંબર સ્ક્રીનમાં આપેલો છે, એના ઉપરથી આપ મને સંપર્ક કરશો, તથા લાઈવ ટેલિકાસ્ટમાં સ્કેનર પણ બતાવવામાં આવે છે, તે સ્કેનર ઉપર આપ આપનું દાન આપશો। વિડીયો સ્ક્રોપ ના કરતા, સ્કીપ ના કરતા જોતા રહેશો। મહાભારત સાંભળવાથી નાની વાત લાગે છે, પરંતુ ચારેય યુગોમાં પ્રખ્યાત થઈ ચૂક્યું છે। આ ધરતી ઉપર સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે, બ્રહ્માંડમાં પ્રખ્યાત છે, કારણ કે ભગવાન વિષ્ણુની લીલા છે। ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા દામોદર, શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકાવાળા, એમની લીલાનું રહસ્ય છે। એવું ધારત તો 1 મિનિટની અંદર કૌરવોનો ક્ષય કરી શકતા હતા, પરંતુ પાપ પુણ્યની લડાઈ શું હોય છે, પાપ ક્યાં સુધી ટકે છે, ધર્મની જીત કેવી રીતે થાય છે, સતિયાઓને કેટલો કષ્ટનો સામનો કરવો પડે છે, અને પાપીઓ રાજ કરે છે, પરંતુ અંતમાં પાપીઓની કેવી હાનિ થાય છે, એ સર્વે વિષયો લઈને આવી રહ્યું છે સંપૂર્ણ મહાભારતની કથા। મદ્ર દેશના રાજા, એમની પુત્રી માદ્રી, એના પુત્ર સહદેવ જે ત્રિકાળ જ્ઞાની હતા, એમને બધુંય ખબર હતું કે શું થવાનું છે, શું થઈ રહ્યું છે અને શું થશે। જેમને એમના પિતાના કાળજાનું સેવન કર્યું હતું એ પણ આપ સાંભળશો, તો પણ તેઓ લાખા ભુવનમાં બળી રહ્યા હતા, છતાં પણ એમને કહ્યું નહોતું, કારણ કે વચન ના માર્યા મરી ગયા, વચને છોડ્યા રાજ। જેમણે વચન સંભાળ્યા એમના થઈ ગયા કાજ। એકમુખી રુદ્રાક્ષ જો હોય આ કલિયુગમાં, તો એ એકમુખી એક વચન બોલનારો માણસ છે, જે એકવાર બોલ્યા એટલે પત્યું। ભલે વાહ ફરે વાદળ ફરે અને ફરે નદી ના પૂર, પણ સુરા બોલ્યા કદી ન ફરે, ભલે આથમણો પશ્ચિમમાં ઉગે સૂર। એ બધી એ ગાથાઓ, રાજા કર્ણની ગાથા કે દાસી પુત્ર કહેવાયો કુંતીનો હતો, તો પણ કેવા કેવા કર્મ કર્યા, અને જેને પનાહ આપી હતી એના માટે કરીને સગા ભાઈઓની સાથે લડવું પડ્યું, અને અર્જુન કરતા પણ બાણાવળી હતો, તે છતાંય બધું જતો કરવાની ભાવના। જેઓ રોજ સવારે ઉઠી અને 1.25 મણ સોનાનું દાન આપતા હતા, એ રાજા કર્ણ, એમની ગાથા। બધો સમય નહીં લઈશ આપનો, આગળ વધીએ છીએ, થોડી વાર ફરીથી વાત જ કરી દઈશ। વિડીયોને સબસ્ક્રાઇબ ચેનલને અવશ્ય કરશો, બેલ આઇકોન સાથે સાથે દબાવશો, રોજ રાત્રે 7 વાગે થનારી કથામાં પણ આવશો। સલ્લદ રાજા, મારવાડ દેશના રાજા હતા, એઓ પણ ભાણેજની સામે એમને લડવું પડ્યું, દુર્યોધનને પક્ષ આપવો પડ્યો। ભગવાન શ્રી કૃષ્ણ જેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે હે ભીષ્મ પિતામહ, આ ધર્મ યુદ્ધમાં હું હથિયાર નહીં ઉપાડું, પરંતુ એવો સમય આવ્યો હતો તો એમને રથનું પૈડું હાથમાં ઉપાડવું પડ્યું હતું, ચક્રના સ્વરૂપમાં, અસુરોને દંડ આપવા માટે, ચમત્કાર દેખાડવા માટે। પિતામહ ભીષ્મને કેવી કષ્ટી પડી, ભક્ત વિદુરને કેવી કષ્ટી પડી, ભગવાન શ્રી કૃષ્ણ પણ આ મનુષ્ય દેહમાં આવી ભગવાન હતા, તો પણ તેઓ મનથી કેવા દુઃખી થયા હતા ઘણી વાતોમાં। એ બધી ગાથાઓ, અભિમન્યુની શૌર્ય ગાથાઓ, લાખા ભુવનની ગાથાઓ, ભીમની શૌર્ય ગાથાઓ, સુંદર ગાથાઓ, એ બધી વાતો આપ મહાભારતની લાઈવ ટેલિકાસ્ટ કથામાં અવશ્ય સાંભળશો। માટે લાઈવમાં જરૂર જોડાશો। સાંજે 7 થી મોજ આવે તો 10 વાગશે, 11 વાગશે, વિડીયોમાં બન્યા રહેશો, અને નહીં મોજ આવે તો કલાક ભરી પણ સાંભળીને આપણે પૂરું કરશું, પણ સંપૂર્ણ મહાભારત હું આપની સમક્ષ લાઈવ ટેલિકાસ્ટમાં રાગ રાગીણી સાથે, હાર્મોનિયમની સાથે ગાઈને સંભળાવીશ। આપને યોગ્ય લાગે તો માતાજીના મંદિર માટે દાન આપશો, પણ મહાભારત અવશ્ય સાંભળશો। આપ સર્વે દર્શક મિત્રોને, દેહધારીઓને શ્રી પંચાયતી તપોનિધિ નિરંજની અખાડાના દિગંબર સ્વામી શંકરપુરી મહારાજના ઓમ નમો નારાયણ। માં ભગવતી મહાકાળી આપ સર્વેનું કલ્યાણ કરે। જય શ્રી કૃષ્ણ।